હવે તમને જે વસ્તુ ગમે ને એ છે એ શું હોય? હવે તમને સૌથી વધારે શું ગમે? રમત ગમે, રમત રમવી ગમે. હા તો અહીંયા એક રમત આપેલી છે, શોર્ટમાં યાદ રાખવાનું, માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. અને કોઈ પણ એક નિશાની માઇનસની આપેલી, એક ઋણ ચિહ્ન આપેલું હોય અને એક ધન આપેલું હોય તો હંમેશા માઇનસ જવાબ આવે અથવા તો ઋણ આવે. તો જેને ડાયરેક્ટ આ થિયરી મગજમાં ઉતરી ગઈ હશે ને એને કાંઈ નહીં વિચારવું પડે, એને જવાબ ને બધું ટૂંકમાં કમ્પ્લીટ આવશે. બાકીને જરીક બુક ખોલવી પડશે. ઓકે, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આપણે ધોરણ 7માં ગણિતનું પેલું ચેપ્ટર જોતા હતા. હવે એની અંદર આપણે એક નવા ટોપિકની આજે વાત કરવાના છીએ. અત્યાર સુધી આપણે ગુણધર્મો જોયા છે, નિયમો, જે સરવાળાના તટસ્થતાનો ઘટક જોયો છે, એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંકનો ગુણાકાર જોયો છે. હવે આપણે જોવાનો છે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર. બે કોઈ પણ ઋણ પૂર્ણાંકની બે સંખ્યા છે, આનો ગુણાકાર કરવાનો છે. કઈ રીતના કરશું? તો પહેલા જોઈએ, શું તમે -3 ગુણ્યા -2 નો જવાબ શોધી શકો છો? આપણે અહીંયા -3 ગુણ્યા -2 નો જવાબ મેળવવાનું કીધું છે. તો 3 2 કેટલા થાય? 6 થાય. માઇનસ માઇનસ શું થાય? તો પ્લસ થાય. હવે આ બાબત છે, હવે આપણે થોડુંક આગળ ડીપમાં જવાનું છે, કઈ રીતના મેળવવું. માઇનસ માઇનસ પ્લસ થાય. જેમ ઓમાં દરેક એક્ઝામ્પલની અંદર શું આવતું હતું? આપણે આગળનું એક્ઝામ્પલ લઈએ, 2 ગુણ્યા 3 આવી રીતનું હતું. એક છે ઋણ પૂર્ણાંક ને એક ધન પૂર્ણાંક. તો આની અંદર જે જવાબ આવતો હતો એ કેવો આવતો હતો? માઇનસ આવતો હતો. પછી ખાલી 3માં હોય અને 2માં ન હોય, એટલે કે 3 છે એ ઋણ પૂર્ણાંક અને 2 ધન પૂર્ણાંક હોય તો એ જવાબમાં માઇનસ એટલે કે ઋણ પૂર્ણાંક જ આવતું, જે આગળના ટોપિકની અંદર જોયું છે. જો એ વિડીયો ન જોયા હોય તો પહેલા એ વિડીયો જોઈ લેજો, જેથી તમને એક્ઝામ્પલ, સ્વાધ્યાય અને થિયરી એ કમ્પ્લીટ થઈ જાય. ઓકે, હવે આગળ વધીએ. આની અંદર નીચેની ગણતરી જો, જે અહીંયા આપેલ છે, -3 ગુણ્યા 4 બરાબર શું થાય? -12. એટલે કોઈ પણ એક રકમ છે એ ઋણ છે, જેમ આપણે આગળના એક્ઝામ્પલની અંદર મેં વાત કરી તમને એવી રીતના. ઓકે, તો હવે આની એક પેટર્ન છે, જેમ આગળના ટોપિકની અંદર આપણે જે પેટર્ન જોઈતી ને એવી જ પેટર્ન છે, પણ થોડોક ફેર છે નિશાનીઓની અંદર. જો હવે અહીંયા -3 ગુણ્યા 3, અહીંયા 4 છે. હવે આની પેટર્ન છે એ બદલાય છે. ઓની અંદર કેવું હતું? આગળના એક્ઝામ્પલની અંદર આપણે જોયું હતું, એની અંદર જે અહીંયા -2 હોય તો અહીંયા -1, અને અહીંયા જે ગુણાકારની અંદર કોઈ પણ રકમ હોય એ સેમ આવતી હતી. હવે અહીંયા છે બીજી રકમ છે એ ચેન્જ થાય છે. અહીંયા 3 છે, 2 છે, 1 0, -1 ને -2 એવી રીતના આવે છે. ઓકે, હવે આનો જવાબ જોઈએ. -3 ગુણ્યા 3 બરાબર શું થાય? -9, કારણ કે અહીંયા ઋણ એક સંખ્યા આપેલી છે. કોઈ પણ ઋણ સંખ્યા જો આપણા ગુણાકારની અંદર હોય તો એમાં આપણે નિશાની છે હંમેશા ઋણ ચિહ્ન અથવા તો આપણે માઇનસનું લગાવવું પડે. તો અહીંયા -9 છે. ઓકે, હવે જે અહીંયા -12 આવ્યા હતા, હવે એમાંથી આપણે જેની સાથે ગુણાકાર કરીએ, -3 છે એ માઇનસ કરવાના. હવે માઇનસ પ્લસ માઇનસ થાય. જો અહીંયા કઈ રીતના છે, -12 -3. ઓકે, હવે આપણે આનું સાદુરૂપ આપીએ કઈ રીતના બને? -12 પ્લસ 3, માઇનસ પ્લસ માઇનસ થાય તો 12 માંથી 3 જાય કેટલા વધે? -9, કારણ કે નિશાની મોટા પદની. તો અહીંયા જવાબમાં -9 આવી જાય. આ પેટર્ન છે આપણે આગળ જોઈતી, જે 1 by 1 આપણે એક એકનું જોયું હતું હોતન કે કઈ રીતના થાય છે, એવી જ રીતના આખી આ પેટર્ન છે. ઓકે, આગળ જોઈએ આની અંદર. ઓકે, હવે આપણે અહીંયા અવલોકનના આધારે નીચેનું પૂર્ણ કરવાનું. આપણે અહીં ખાલી જગ્યા આપી છે, -3 ગુણ્યા -3. 3 3 કેટલા થશે? તો 9 થશે, અને માઇનસ માઇનસ પ્લસ થાય એટલે ખાલી 9 આવશે. હવે અહીંયા 3 4 12 થાય. નિશાની આપણે એવું થાય કે મોટા પદની રાખી દઈએ તો 4 છે એ માઇનસ છે તો -12 લખીએ, પણ એવું નથી. માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. જેમ આપણે આગળ જોયું એવી રીતના. જો અહીંયા 3 2 6 છે તો એ અહીંયા છેલ્લે પ્લસની અંદર આવી ગયા છે. આ અવલોકનના આધારે તમને આ કરવાનું કીધું. જો એવી બાબતની અંદર તમારે ન પડવું હોય તો હાવ શોર્ટમાં યાદ રાખવાનું, માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. અને કોઈ પણ એક નિશાની માઇનસની આપેલી, એક ઋણ ચિહ્ન આપેલું હોય અને એક ધન આપેલું હોય તો હંમેશા માઇનસ જવાબ આવે અથવા તો ઋણ આવે, ઋણ સંખ્યા તમને મળે. હવે ઓકે, આગળ જોઈએ. હવે આ જવાબોના અવલોકનના આધારે ખાલી જગ્યા પૂરો. હજી એક ખાલી જગ્યાઓ તમને આપેલી છે, અહીંયા પેટર્ન સ્વરૂપે જ આપેલ છે. ઓકે, અવલોકનના આધારે આપણે જવાબ આપવાનો છે. -4 ગુણ્યા 4, જવાબમાં શું મળે? -16. આ તો બધાને હવે ખબર જ છે કઈ રીતના આવે છે. હવે આની આખી એક પેટર્ન બનાવી છે, સમજો. આપણે આની ખાલી જગ્યા છે એ પૂરશું. -4 ગુણ્યા 3 એટલે જવાબમાં શું મળે? -12 મળે.
હવે એની અંદરથી આ જે જવાબ છે -16 જે જવાબ મળ્યો હતો એની અંદર આપણે +4 કરવાના છે. હવે પ્લસ કરવાનું છે. આગળના આપણે એક્ઝામ્પલની અંદર આપણે માઇનસ કરતા, આગળના વિડીયોની અંદર જે આપણે પેટર્ન જોઈએ એની અંદર આપણે માઇનસ કરતા. હવે આની અંદર શું કરવાનું છે? પ્લસ કરવાનું છે. હવે અહીંયા જવાબ છે એ આપણે જોતા જઈએ. -4 ગુણ્યા 2 જવાબ શું મળે? -8. બરાબર શું આપ્યું? જો આનો જે જવાબ મળે છે આ -12 એની અંદર +4 કર્યા એટલે માઇનસ પ્લસ માઇનસ થાય. માઇનસ પ્લસ માઇનસ 12 માંથી 4 જાય તો 8. 8 કેવા? માઇનસ, કારણ કે નિશાની મોટા પદની. આ જવાબ અને આ જવાબ બંને સેમ આવશે. આ જે -8 છે એ -4 ગુણ્યા 2 કરો તો એ જ જવાબ મળે અને -12 + 4 કરો તો પણ એ જ જવાબ મળે. હવે આ પેટર્ન છે આગળ જોઈએ. -4 ગુણ્યા 1 એટલે 4 આવે. કેવા 4? માઇનસ. હવે આપણે આપણી રીતે અહીંયા બનાવવાનું છે. કઈ રીતના બનાવશું? સૌથી પહેલાનો જવાબ લેશું. અહીંયા -8 જવાબ મળ્યો તો -8 + 4 માઇનસ પ્લસ માઇનસ થાય. 8 માંથી 4 જાય જવાબ શું મળે? -4. આ સ્ટેપનો જવાબ ને આ સ્ટેપનો જવાબ તમને બી સેમ મળી જાય. જો આની ગાણિતિક પ્રક્રિયા કર્યા પછી આનો જવાબ તમને અહીંયા -4 મળ્યો તો અહીંયા પણ -4 મળી જાય. તો તમારો જે તમે જે સ્ટેપ મૂક્યું છે એ સાચું છે એવું તમે જાણી શકો. હવે -4 ગુણ્યા 0 કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે 0 સાથે કરીએ તો જવાબમાં 0 મળે. તો હું એ ડાયરેક્ટ 0 લખું છું. હવે આ બાજુનું સ્ટેપ આપણે લખવાનું છે. અહીંયા જવાબમાં શું મળ્યું હતું? -4. તો આપણે -4 લખશું. એની પછી +4. ઓકે, માઇનસ પ્લસ માઇનસ. આ જે કોન્સેપ્ટ છે એ વિરોધી સંખ્યાનો છે. આ ન ખબર હોય તો આગળના વિડીયોની અંદર જોઈ લેજો. આને આખી થિયરી આપી છે. ઓકે, હવે એના પછી -4 ગુણ્યા -1. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 4 એકુ 4. નિશાની આપણે અહીંયા નહીં લાગે. હવે શું કરવાનું? આગળનો જવાબ એટલે 0. એની અંદર પ્લસ કરવાના 4. ઓકે, 4 + 0 એટલે જવાબમાં શું મળે? 4 આવી જાય છે બે બાજુ. તો આપણો જવાબ છે એ સાચો છે. ઓકે, આગળ જોઈએ. -4 ગુણ્યા -2. 4 દુ 8 થાય. 4 2 8 અને નિશાની કેવી આવશે? માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ આવશે. ઓકે, હવે 8 છે એ જવાબમાં આવી જવા જોઈએ. આપણે 4 લખશું. એની પછી 4 જે રકમના આપણે લખીએ છીએ પ્લસ કર્યા. 4 ને 4 કેટલા થાય? 8. ઓકે, હવે અહીંયા પણ જવાબ આવી ગયો અને આનો પણ જવાબ આવી ગયો એટલે આ સ્ટેપ આપણું સાચું છે. હવે -4 ગુણ્યા -3. 4 3 12 થાય. કેવા 12? તો કે ધન. હવે આ બાજુ જવાબમાં જોવાનું છે આવે છે કે નથી આવતું. અહીંયા આગળના જવાબના 8 અને એની અંદર આપણે 4 છે ઉમેરવાના છે. 8 ને 4 કેટલા થાય? 12 થાય. ઓકે, તો આ સ્ટેપ આપણું સાચું છે. જો તમે ટેક્સ્ટ બુકની અંદર પૂરતા હોય તો આવી રીતના પૂરતા જાજો અને તમારી રીતે કોઈ પણ સંખ્યા છે એ બનાવવી હોય તો પણ બનાવી શકો. બાકી અહીંયા પ્રયત્ન કરોના દાખલા પણ આપેલ છે જે અહીંયા -5 ગુણ્યા 4 થી શરૂ કરી -5 ગુણ્યા 6 સુધી આવી રીતના આખી એક પ્રોસેસ છે તમારે કરવાની છે. આવી એક પેટર્ન છે એ અનુસરવાની છે. સમજાય છે? ઓકે, આગળ જોઈએ. ઓકે, આ રીતથી આપણે અવલોકન કરીએ છીએ કે ઓકે, હવે આ જે આગળનું આપણે જોયું હતું એવી જ પેટર્ન અનુસાર કંઈક છે. -3 ગુણ્યા -1 એટલે જવાબમાં આપણે 3 મળે. 3 ગુણ્યા 1 આપણે કરી શકીએ. હવે અહીંયા આપણે ગુણાકાર કરવાનો છે. આગળ સૌથી પહેલા વિડીયોની અંદર જ્યારે આપણે પેટર્ન આવી હતી ત્યારે આપણે માઇનસ કરતા હતા. આગળના એક્ઝામ્પલની અંદર પ્લસ કરતા હતા ને હવે આપણે ગુણાકાર કરીએ છીએ. એટલે ગાણિતિક પ્રક્રિયાઓ છે એ ચેન્જ થાય છે એટલે સમજતા જાજો. ઓકે, અહીંયા હવે ગુણાકાર આવે છે. હવે જોવાનું છે -3 ગુણ્યા -2 જવાબ તો 6. હવે 3 આ જે 3 જવાબમાં મળ્યા હતા એ 3 અને એના પછી અહીંયા છે એ ચેન્જ થતું જાય. પેલા 1 હતું હવે 2 પછી 3 પછી 1 એવી રીતના જે અહીંયા જવાબ ચેન્જ થાય છે એ જોતું જવાનું છે. ઓકે, હવે એના પછી જોઈએ -3 ગુણ્યા -3 એટલે 9 થાય. 3 3 9 માઇનસ માઇનસ પ્લસ અને અહીંયા પણ 3 ગુણ્યા 3. અહીંયા જે માઇનસમાં તમને આપેલું હોય આનું તમારે અહીંયા પ્લસની અંદર અથવા તો ધન સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે. આ પેટર્ન કંઈક એવી છે. હજી નો સમજીએ તો સમજો. -4 ગુણ્યા -1 એટલે 4 એકુ 4 થાય. હવે 4 ને આપણે કોની સાથે ગુણાકાર કરવાનો? તો જે અહીંયા ધન સંખ્યા આપેલી છે આ બંને ઋણ સંખ્યા અથવા તો ઋણ પૂર્ણાંક સંખ્યા છે. હવે એનો ગુણાકાર છે આપણે ધન સંખ્યા સાથે કરીએ તો જવાબ સેમ આવે કે નથી આવતો એ જોવાનું છે. હવે અહીંયા પણ આપણે જોઈએ. આ આપણે આપણી રીતે પણ કરવાનું છે. -4 ગુણ્યા -2 4 2 8 થાય. અહીંયા 4 2 કેટલા થાય? 8. અહીંયા પણ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે નિશાનીમાં કોઈ ચેન્જ આવશે નહીં. ઓકે, એના પછી જોઈએ -4 ગુણ્યા -3. 4 3 કેટલા થાય? 12 થાય. પેલું આપણે આ સ્ટેપ મૂકશું 4 ગુણ્યા 3. જો અહીંયા છે એ
ઋણ પૂર્ણાંક છે આપણે ધન પૂર્ણાંકમાં કરવાનું, તોય જવાબમાં કોઈ પણ પ્રકારનો નાનો એવો ચેન્જ આવતો નથી. 4 3 12, 4 3 12. જેમ આપણે ઓમાં કેમ 2 સ્ટેપ જોતા હતા કે જવાબ 2 માં આવી જતો હોય, 2 સ્ટેપની અંદર આવી જતો હોય, તો આપણા સ્ટેપ છે એ સાચા છે આવું આપણે કહી શકતા. તો આની અંદર જો આ બંને સ્ટેપ છે આનો જવાબ સાચો આવી જતો હોય તો આપણે એવું કહી શકીએ કે આપણે અહીંયા જે રકમ મૂકી ઓકે છે. હવે આગળ જોઈએ. તેથી આ જવાબોના અવલોકન પરથી આપણે કહી શકીએ કે 2 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક થાય છે. આપણે 2 ઋણ પૂર્ણાંકોને પૂર્ણ સંખ્યા માનીને ગુણાકાર કરતા જે જવાબ મળે તેની આગળ ધન ચિહ્ન મૂકીએ છીએ. જો નથી સમજાણું તો અહીં એક્ઝામ્પલ આપ્યું છે, બાકી જુઓ એની અંદર. એટલે આપણે -10, હવે આની અંદર કાંઈ નથી સમજાણું તો અહીંયા જુઓ, કોઈ પણ 2 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર, અહીંયા -10 અને -12 છે એ કેવા છે? ઋણ પૂર્ણાંક છે. એ રકમની અંદર ન પડવું તો અહીંયા જુઓ -3 ગુણ્યા -2, આ બંને ઋણ પૂર્ણાંક છે ઋણ પૂર્ણાંક. હવે ઋણ પૂર્ણાંક જે સંખ્યાઓ આપેલી છે આનો ગુણાકાર, ઓકે, વચ્ચે ગુણાકારની નિશાની છે, ધન પૂર્ણાંક થાય છે. આવું આપણે કહી શકીએ કે -3 ગુણ્યા -2, 3 2 6 થાય, અને માઇનસ માઇનસ શું થાય? પ્લસ થઈ જાય. તો જવાબ આપણે જે મળે છે આ જવાબ કેવો છે? ધન પૂર્ણાંક છે. હવે સમજાય છે. અને જો હજી એની અંદર કંઈ ન સમજાતું હોય તો આપણે શોર્ટકટમાં શું કહી શકીએ કે આપણે 2 ઋણ પૂર્ણાંકોને પૂર્ણ સંખ્યા માનીને ગુણાકાર કરતા જે જવાબ મળે તેની આગળ ધન ચિહ્ન એટલે પોઝિટિવ સાઇન મૂકીએ છીએ. અહીંયા 3 ને 2 આગળની પેટર્નની અંદર આપણે એવું કરતા હતા કે અહીંયા -3 ગુણ્યા -2 હોય તો આપણે એની નેક્સ્ટ જે પેટર્ન આપણે લેતા એ કઈ રીતના કરતા? 3 ગુણ્યા 2, તો આનો જવાબ શું મળે? 6. જો આનો જવાબ એ 6 મળે છે ને આનો જવાબ એ 6 મળે, એટલે આ પણ કરી શકીએ. ઓકે, એની અંદર કીધું કે ભાઈ ધન ચિહ્ન મૂકી શકે. અહીંયા આપણે +6 એવું લખતા નથી, ખાલી 6 અહીંયા લખેલા હોય એટલે આપણે એવું જ માની લઈએ કે આ કઈ સંખ્યા છે? ધન સંખ્યા છે. સમજાય છે? ઓકે, આગળ જોઈએ. હવે આની અંદર વ્યાપક રીતે કોઈ પણ 2 ધન પૂર્ણાંકો A અને B માટે આગળનું કોષ્ટક હતું જે માઇનસ રીતે, એવી જ રીતના આ કોષ્ટક છે, આ બોક્સ છે. -a ગુણ્યા -b ઇઝ ઇક્વલ ટુ a ગુણ્યા b. હવે આની અંદર કાંઈ ન સમજાણું હોય, જો આ જ પેટર્ન છે એ લાગુ પડે છે. -3, હવે -3 ગુણ્યા -2 એટલે અહીંયા -a ગુણ્યા -b. હવે એની અંદર જો અહીંયા આપણે નિશાની છે એ દૂર કરી છે. 2 નિશાનીઓ છે માઇનસ માઇનસ. આપણે આના આગળના વિડીયોની અંદર પણ આપણે જોયું હતું કે માઇનસ માઇનસ હોય એટલે ડાયરેક્ટ પ્લસ કરી નાખવાનું, અથવા તો બેકી સંખ્યામાં તમને માઇનસ દેખાય તો એ પ્લસ થાય. તો આ બાબત અહીંયા લાગુ પડે છે. માઇનસ માઇનસ દેખાય એટલે શું થાય? પ્લસ થાય. આ બાબત પણ ખાસ યાદ રાખજો. તમારે 1 માર્કની અંદર ખાલી જગ્યાની અંદર પૂછાઈ જાય કે -a ગુણ્યા -b, અને અહીંયા બરાબર કરીને અહીંયા ખાલી જગ્યા પણ આપી શકે, તો એ પણ યાદ રાખજો. ઓકે, આગળ જોઈએ. ઓકે, આગળ છે આપણે પ્રયત્ન કરોના દાખલા છે. હવે આની અંદર એ જ્યાં -31 ગુણ્યા 100, -100 આનું પણ લેવાનું છે. આનો જવાબ છે એ તમને પ્લસમાં મળશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. આના જેટલા જવાબો મળશે એ બધા તમને કેમાં મળશે? ધન સંખ્યા મળશે અથવા ધન પૂર્ણાંક મળશે. ઓકે, ન સમજાય તો શું કરવાનું તમને ખબર છે? ઓકે, આગળ જોઈએ. હવે તમને જે વસ્તુ ગમે ને એ છે એ શું હોય? ઓકે, હવે તમને સૌથી વધારે શું ગમે? રમત ગમે, રમત રમવી ગમે. હા, તો અહીંયા એક રમત આપેલી છે. રમત સાથે આપણે જ્ઞાન મેળવી શકીએ ને એવી રમત છે. કઈ રીતના છે? તો અહીંયાના તમને રૂલ્સ આપી દીધા, નિયમ આપી દીધા છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે -104 થી 104 સુધી અંકિત થયેલું એક બોર્ડ લો. ઓકે, તમને અહીંયા બોર્ડ પણ આપેલું છે. જો અહીંયા તમારી ટેક્સ્ટ બુકની અંદર આ તમને એક બોક્સ આપેલું છે. હવે આની અંદર જે નિયમો છે એ સમજાવી દઉં છું શોર્ટની અંદર. અહીંયા -104 છે, ધન સંખ્યા છે, અને અહીંયા -104 છે. હવે એની અંદર અહીંથી તમારે 0 થી ચાલુ કરવાનું છે. તમારે જે કુકરીઓ હોય તમારી પાસે, અથવા તમે જે કાઉન્ટર કહેતા હોય, હવે તમારે અહીંયા 0 ઉપરથી ચાલુ કરવાનું છે, અને તમારી પાસે 4 પાસા હશે. કેટલા? તમારી પાસે અહીંયા 4 પાસા હશે. એની અંદરથી 2 છે એ વાદળી હશે, જેની અંદર ધન સંખ્યા, અને 2 છે એ લાલ, જેની અંદર ઋણ સંખ્યા. હવે એ 4 પાસામાંથી કોઈ પણ એક ખેલાડી આવશે અને એ 4 માંથી કોઈ પણ બે પાસા લેશે અને ઉછાળશે. હવે એની અંદર જે સંખ્યા આવે છે, જે પાસા ઉછાળો એટલે જે સંખ્યા આવે ને 1 થી 6 ની અંદરથી, એ 1 થી 6 ની અંદરથી જે સંખ્યા આવશે, કોઈ આલો વાદળી અને એક લાલ લીધું, હું તમને એક એક્ઝામ્પલ આપું છું. કોઈ એક ખેલાડી આવે છે, એણે એક છે એ વાદળી પાસો લીધો છે, અને બીજો જે છે એ લાલ છે.
હવે વાદળીની અંદર કોઈ પણ સંખ્યા છે એ 2 આવે છે અને લાલ પાસા ઉપર છે એ 3 આવે છે. હવે સમજો આ લાલ ઉપર જે કાંઈ પણ સંખ્યા પડે એ ઋણ સંખ્યા છે. કેવી સંખ્યા છે? ઋણ સંખ્યા છે. હવે 2 ગુણ્યા 3 કરો તો જવાબમાં તમને શું મળે? હવે તમારે આનો ગુણાકાર કરવાનો. વાદળી અને લાલ જે સંખ્યા તમને મળી પાસા ઉપર, આનો બંનેનો ગુણાકાર કરવાનો. હવે ગુણાકાર કર્યા પછી તમને જે સંખ્યા મળે એ તમારે જોવાની. હવે જોવાની એટલે ખાલી એમ જોઈને મૂકી નથી દેવાની કે ગુણાકાર કરીને મૂકી દીધી, એવું નથી કરવાનું. હવે જોવાનું છે કઈ નિશાની લાગે. 2 ગુણ્યા 3 કરો ને 3 અહીંયા કેવા છે? ઋણ છે. તો અહીંયા 6 છે એ કેવા આવશે? ઋણ સંખ્યા આવી, ઋણ પૂર્ણાંક આવ્યા. તો જ્યારે ઋણ પૂર્ણાંક આવશે ત્યારે તમારે 0 થી આ સાઈડ આવવાનું છે અને જો તમારે પ્લસમાં આવે તો આ સાઈડ આવવાનું છે. જો તમારે ધન સંખ્યા આવે તો અહીંયા ધન જે પૂર્ણાંકો આપેલા છે એ સાઈડ જવાનું છે અને જો તમારે ઋણ આવે છે તો તમારે આ સાઈડ આવવાનું છે. હવે સમજાય છે? હવે એવું તમને ખબર કઈ પડે કે ઋણ સંખ્યા આવે ને ધન સંખ્યા આવે? આગળની જે થિયરી આવી ને 2 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર અને કોઈ પણ એક ધન અને એક ઋણ સંખ્યાનો ગુણાકાર, આના ઉપરથી ખબર પડે. હવે કોઈ એક બીજો ખેલાડી આવે છે, સમજો બીજું એક્ઝામ્પલ આપું છું. હવે એને 2 પાસા છે એને લાલ ઉપાડ્યા, એમાં થેલીમાંથી લાલ પાસા ઉપાડ્યા. હવે એને જ્યારે પાસા ફેંક્યા ને તો એની અંદરથી 2 લાલમાંથી એક લાલની અંદર 6 આવે છે અને બીજા પાસાની ઉપર 3 આવે છે. અને હવે આ જે સંખ્યા છે એ કેવી હશે? બંને માઇનસ. કેમ માઇનસ? કારણ કે લાલની અંદર કઈ લાલ પાસા ઉપર આપણે શું ધાર્યું છે કે આ ઋણ સંખ્યા હશે. તો 6 3 કેટલા થાય? 18 થાય. આપણે આનો ગુણાકાર કર્યો. હવે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે ખાલી 18 આવશે. હવે જો 18 આવશે તો જે વ્યક્તિએ લાલ 2 પાસા ઉપાડ્યા હતા એ આ સાઈડ આવશે. આવી રીતના એ ટૂંકમાં આગળ વધશે. આ જે રમત હશે આની અંદર જે માઇનસ 104 ઉપર અથવા તો પ્લસ 104 એટલે કે ધન અથવા ઋણ જે 104 ઉપર સૌથી પહેલા પૂગે એ વ્યક્તિ છે એ અહીંયા વિજેતા બને છે. આવી એક રમત છે. તમારા ક્લાસની અંદર જો રમતા હોય તો ખાસ ધ્યાન આપજો. તમારી શાળાએ જો આવા પાસા હોય 4 પાસા તો આનાથી તમે ત્યાં જ તમારા મિત્રો સાથે આ રમત છે એ રમી શકો છો. અને રમીને જણાવજો તમને મજા આવી કે નથી આવી, અથવા તો રૂલમાં ડાયરેક્ટ ખબર પડી ગઈ હતી કે વિચારવું પડતું હતું. હવે જેને ડાયરેક્ટ આ થિયરી મગજમાં ઉતરી ગઈ હશે ને એને કાંઈ નહીં વિચારવું પડે, એને જવાબ ને બધું ટૂંકમાં કમ્પ્લીટ આવશે. બાકીને જરીક બુક ખોલવી પડશે. ઓકે, આગળ જોઈએ. ઓકે, નવો આપણો એક ટોપિક આવે છે 1.3 કે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો. અત્યાર સુધી આપણે શું જોયું હતું? સરવાળાના ગુણધર્મો ને બાદબાકીના ગુણધર્મો જોયા હતા. પછી આપણે ગુણાકાર કરતા શીખ્યા અને હવે આપણે ગુણાકારના ગુણધર્મો જોવાના છે. પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારના ગુણધર્મો. ઓકે, હવે જોઈએ. સૌથી પહેલો જે આપણે સરવાળામાં જોયો તો સંવૃત્તાનો, એ જ ગુણધર્મ સૌથી પહેલા અહીંયા આવે છે. સંવૃત્તાનો ગુણધર્મ. હવે એની અંદર શું હતું એ ખબર છે ને? સરવાળાની અંદર કોઈ પણ 2 સંખ્યાનો સરવાળો કરવાનો. જે સરવાળા વાળું હતું હજી એકવાર થિયરી છે યાદ કરાવી દઉં છું. કોઈ પણ 2 સંખ્યા લેવાની, આ બંને સંખ્યા છે એ પૂર્ણ છે. હવે આ પૂર્ણ સંખ્યા લીધી છે એનો સરવાળો કરવાનો અને જો જવાબમાં મને પૂર્ણાંક કોઈ પણ 2 સંખ્યા લેવાની, આ આપણે 2 સંખ્યા છે એ પૂર્ણ લીધી. હવે જવાબ જે આવે છે એ પણ જો આપણે પૂર્ણ મળે, આ આપણે પૂર્ણ સંખ્યા લીધી હતી, બંનેનો સરવાળો કર્યો અને જવાબ જો પૂર્ણ મળે છે તો અહીંયા આપણે એવું કહી શકતા હતા કે સરવાળો છે એ સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. હવે આપણે આવું અહીંયા ગુણાકારમાં કરવાનું છે કે કોઈ પણ 2 સંખ્યા પૂર્ણાંક લેવાની. હવે જવાબ એ પૂર્ણાંક મળવો જોઈએ. જો નથી મળતો તો આપણે અહીંયા તારણની અંદર એવું લખશું કે જવાબ પૂર્ણાંક નથી. અને જો આપણે પૂર્ણાંક સંખ્યા મળી જાય છે તો આપણે એવું લખશું કે જવાબ પૂર્ણાંક છે અને ગુણાકાર છે એ સંવૃત્તાનો ગુણધર્મનું પાલન કરે છે. સમજાય છે? ઓકે, આગળ જોઈએ. તો અહીંયા એક કોષ્ટક આપેલું છે અને આની અંદર એક વિધાન આપેલું છે અને તારણ આપેલ છે, જે આપણે આગળ સરવાળામાં જોયું હતું એવું જ છે. હવે જો અહીંયા સંખ્યા 2 આપેલી છે, -20 ગુણ્યા -5. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, જવાબમાં શું મળે? 100 મળશે. તો આ 100 છે. હવે આ બંને સંખ્યા છે એ કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે. અને અહીંયા માઇનસ અને અહીંયા જે આપણે 100 મળ્યા છે આ પણ કેવી સંખ્યા છે? પૂર્ણાંક છે. તો અહીંયા લખેલું છે જવાબ પૂર્ણાંક છે. ઓકે, તો આપણે અહીંયા આવી રીતના એક દાખલા કરવાના છે. જોઈએ અમુક દાખલાઓ આપણે. હવે અહીંયા પણ દાખલો આપેલો 15 ગુણ્યા -15 ગુણ્યા 17 એટલે -255. ઓકે, હવે આપણે અહીંયા એક દાખલો આપેલ છે -30 ગુણ્યા 12.
360 અને માઇનસ છે એટલે આપણે ઋણ પૂર્ણાંક, જે આપણે આગળની થિયરી. તો અહીંયા -360 જવાબ આવ્યો. તો આપણે અહીંયા શું લખી શકીએ? જવાબ પૂર્ણાંક છે કે નથી? -360 જે આપણે જવાબ મળ્યો એ પૂર્ણાંક છે કે નથી? હા છે. તો આપણે શું લખી શકીએ? જવાબ પૂર્ણાંક છે. આવું આપણે લખી શકીએ. ઓકે, આગળ જોઈએ. -15 ગુણ્યા -23. ઓકે, આપણે જવાબ કર્યા વગર ડાયરેક્ટ કરવું હોય તો અહીંયા જવાબ કેવો મળશે? તો કે પ્લસ મળશે. ઓકે, જો ન માનવામાં આવતું હોય તો 15 ગુણ્યા 23 કરીને જોઈ લેજો. જે જવાબ મળશે કેવો મળશે? પૂર્ણાંક જ મળશે. હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ છે. 14 ગુણ્યા તમે તૈયાર કરો તો આનો જવાબ છે એ પ્લસમાં મળશે અને જવાબ છે એ પૂર્ણાંક છે. હવે એના પછી દાખલો છે 12 ગુણ્યા -30. હવે 12 ગુણ્યા -30 અથવા તો આગળ જે એક દાખલો આવ્યો તો 30 ગુણ્યા 12, -30 ગુણ્યા 12. હવે કોઈ પણ જે આપણો એક નિયમ હતો યાદ હોય તો a ગુણ્યા b. હવે આની અંદર માઇનસ એ ઋણ પૂર્ણાંક સંખ્યા હોય તો જે આગળનો જવાબ છે એ -a ગુણ્યા b. એટલે જવાબ છે આપણને કેવો મળે? માઇનસ મળશે. આની જેમ 360 જ જવાબ મળશે અને અહીંયા પણ એવું જ આવશે જવાબ પૂર્ણાંક છે. ઓકે, સમજાય છે? એટલી બાબત છે આ કોષ્ટકની અંદર હતી જેમાં આપણે તારણ મેળવ્યું છે આ વિધાનનું. ઓકે, આગળ જોઈએ. ઓકે, હવે આપણે અહીંયા શું નિરીક્ષણ કર્યું ને એ આપણે કહેવાનું છે. આપણે અહીંયા તમામ જે સંખ્યાનો જે તારણ મેળવ્યું હતું એ તમામમાં શું હતું? વિધાન છે એ જવાબ છે એ તમામના પૂર્ણાંક હતા. તો હવે અહીંયા શું તમે એવી પૂર્ણાંક સંખ્યાઓની જોડી શોધી શકો છો જેનો ગુણાકાર છે એ પૂર્ણાંક નથી? આપણે એવી કોઈ પણ એક પણ એવી જોડ છે એ ન શોધી શકીએ જેનો જવાબ છે એ પૂર્ણાંક મળે નહીં. સમજાય છે? બધાનો જવાબ પૂર્ણાંક મળ્યો, જે આપણે આગળ જોયું તેવી રીતના. એનાથી આપણને એવું માલુમ પડે છે કે બે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર કરવાથી ફરીથી એક પૂર્ણાંક સંખ્યા જ મળે છે. ખાસ યાદ રાખજો, અહીંયા તમને આપેલ છે. તેથી આપણે કહી શકીએ છીએ કે ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. ઓકે, હવે આપણે વ્યાપક રીતે તો સમજવાનું છે. એની પહેલા ખાસ યાદ રાખજો, તમને એવું પૂછે કે સરવાળા અને ગુણાકાર આ બંને છે એ સંવૃતતા માટે કેવા છે અથવા તો સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે કે નથી ધરાવતા, આવું તમને પૂછે તો ખાસ યાદ રાખજો. અત્યાર સુધી આપણે સરવાળા, ગુણાકાર અને બાદબાકી આ છે સંવૃતતા માટે ગુણધર્મ ધરાવે છે, આવું આપણે જોયું છે. ઓકે, આગળ જોઈએ. બધી પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a ગુણ્યા b પૂર્ણાંક સંખ્યા છે. તો આવું આપણે સરવાળાની અંદર લખ્યું હતું, અત્યારે પણ લખ્યું છે a ગુણ્યા b ઇઝ ઇક્વલ ટુ શું મળે? તો કે પૂર્ણાંક સંખ્યા જ મળે. જેમ ત્યારે આપણે લખ્યું હતું a પ્લસ b પૂર્ણાંક. તમે કોઈ પણ એ સંખ્યા એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા અને બીજી પૂર્ણાંક સંખ્યા, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરો તો જવાબ તમને પૂર્ણાંક સંખ્યા જ મળે. ઓકે, આગળ જોઈએ. આગળ છે આપણે સંવૃતતાનો ગુણધર્મ છે એ જોયો છે. સંવૃતતા છે ગુણાકાર છે સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે. ઓકે, હવે આપણે આગળનો જે ગુણધર્મ છે એ કયો છે? ક્રમનો ગુણધર્મ. સંવૃતતાના ગુણધર્મમાં છે ગુણાકાર છે સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે. હવે આપણે ક્રમનો ગુણધર્મ જોવાનો છે. આની અંદર વિધાન આપેલ છે. ઓકે, અને તારણ આપણે આપવાનું છે. પણ હવે ખાલી એવું તારણ નથી આપવાનું કે સમક્રમી છે કે નહીં. હવે આનો આપણે જવાબ મેળવવાનો છે. કઈ રીતના? જો અહીં પેલું એક્ઝામ્પલ 3 ગુણ્યા -4 બરાબર શું મળે? -12. જે કોઈ પણ એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંકની ધન પૂર્ણાંકનો જ્યારે ગુણાકાર કરવામાં આવે ત્યારે જવાબ તમને કેવો મળે? માઇનસમાં મળે અથવા તો ઋણ પૂર્ણાંક મળે. તો એની અંદર પાછું બીજું વિધાન છે અથવા તો અહીંયા છે એનો ક્રમ ચેન્જ કર્યો છે -4 અને 3 નો. હજી ક્રમનો ગુણધર્મની હજી વ્યાખ્યા ન આવડતી તો હજી એકવાર સમજાવું છું એક્ઝામ્પલ થ્રુ. ઓકે, અહીંયા 3 છે અને અહીંયા 4 છે. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરતી વખતે અહીંયા જવાબમાં શું મળે? 3 4 12 મળે. ઓકે, તો હવે આપણે અહીંયા ક્રમ છે એ ચેન્જ કરી નાખવાનો, 4 ગુણ્યા 3 કરવાનો. જો જવાબમાં કંઈ ચેન્જ આવે, જવાબમાં જો નાનો મોટો ચેન્જ આવે છે તો આપણે એવું કહી શકીએ કે આ જે સંખ્યા છે અથવા તો ગુણાકાર માટે હોય કે સરવાળા માટે હોય સમક્રમી નથી. અને જો જવાબ સેમ આવે છે તો સમક્રમી છે. તો હવે અહીંયા ક્રમ છે એનો ચેન્જ કર્યો. અહીંયા -4 છે એ પહેલામાં લીધો અને 3 છે એ પહેલાની જગ્યાએ બીજા ક્રમે મૂક્યા છે. હવે એનું તારણ શું નીકળે? જો અહીંયા 3 ગુણ્યા -4 કરો અથવા તો -4 ગુણ્યા 3 કરો, જવાબ તમને સેમ મળે. એક્ઝામ્પલ લખું છું અહીંયા -2 ગુણ્યા
3. હવે આ જે આપણે એક રકમ આપેલી હોય હવે આનો ગુણાકાર કરવાનો 2 3 કેટલા થાય તો કે 6 થાય પણ 6 કેવા આવશે માઇનસ આવશે. હવે આપણે આનો ક્રમ છે એ ચેન્જ કરવાનો છે તો હું અહીંયા 3 ગુણ્યા -2 લખું તો -2 ગુણ્યા 3 અથવા 3 ગુણ્યા -2 જવાબ કેટલો મળશે -6. હવે -6 જવાબ મળ્યો ને તો હવે આ જે છેલ્લું તારણ છે એ કઈ રીતના બનાવવાનું તો અહીંયા જે આપણે લખવાનું પેલા જે રકમ લખી હોય -2 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા -2 આ બંનેનો જવાબ છે એ સેમ છે. આવું આપણે અહીંયા તારણ કરી શકીએ. હવે એની પછીનો દાખલો છે -30 ગુણ્યા 12 ઓકે જવાબમાં 360. હવે -360 તો અહીંયા જે જવાબ આવ્યો એ જ અહીંયા આવશે કઈ રીતના તો 12 ગુણ્યા -30 તો અહીંયા પણ 360. હવે આનું તારણ લખવું હોય કઈ રીતના લખી શકે સૌથી પહેલા જે અહીંયા વિધાન 1 આપ્યું હતું એ લખી નાખવાનું -30 ગુણ્યા 12 બરાબર. હવે પાછું આ લખી નાખવાનું 12 ગુણ્યા -30 જવાબ કેવો આવે બંનેનો સેમ આવે એટલે આપણે અહીં બરાબરની આ સાઈડ લખી શકીએ. ઓકે એવી જ રીતના આ બધા દાખલા છે આનું તારણ લખવાનું છે ડાયરેક્ટ લખી નાખીએ. ઓકે -15 ગુણ્યા 10 બરાબર -10 -15 ગુણ્યા -10. હવે આ પણ એવી રીતના છે તમે તમારી રીતે સોલ્વ કરવાની ટ્રાય કરજો. ઓકે તમે શું અવલોકન કરી શક્યા ભાઈ આપણે આગળના એક્ઝામ્પલની અંદર શું આપણે જે કોષ્ટક આપ્યું તેની અંદરથી શું આપણે તારણ મેળવી શકીએ અથવા તો શું આપણે એની અંદરથી કહી શકીએ તો એવું આપણે કહી શકીએ કે ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ સમક્રમી છે. ઓકે સમક્રમી કોને કહેવાય બધાને ખબર છે ક્રમનો ગુણધર્મ છે જ્યાં લાગુ પડતો હોય ત્યાં આપણે સમક્રમી કહી શકીએ. 3 ગુણ્યા 4 કરો તો 4 ગુણ્યા 3 કરો જવાબ તમને સેમ મળશે જેમ સરવાળામાં હતું એવી રીતના. વ્યાપક રીતે આપણે શું કહી શકીએ કે કોઈ પણ બે પૂર્ણાંકો a અને b માટે a ગુણ્યા b કરો અથવા b ગુણ્યા a કરો જવાબ છે એમાં કઈ ચેન્જ આવતો નથી. તમે a ગુણ્યા b કરો અથવા તો b ગુણ્યા a કરો આવી જ રીતના આપણે સરવાળામાં જોયું હતું પાછું રિવિઝન કરાવી દઉં છું a + b બરાબર b + a આ સરવાળાની અંદર અને અહીંયા છે ગુણાકાર માટે છે. થિયરી જોઈ એનું આ તમને સારાંશ આપી દીધો a ગુણ્યા b કરો અથવા તો b ગુણ્યા a કરો જવાબમાં કોઈ પણ પ્રકારનો નાનો એવો ચેન્જ આવતો નથી. હવે આવે છે શૂન્ય વડે ગુણાકાર જેમ આપણે સરવાળાની અંદર કેમ શૂન્ય કોઈ પણ સંખ્યાની અંદર શૂન્ય પ્લસ કરતા હતા તો જવાબમાં કોઈ ફેર પડતો નહોતો એવી જ રીતના હવે કંઈક અલગ છે ગુણાકારની અંદર શૂન્ય છે તો ગુણાકાર આપણે કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે કરીએ તો જવાબ શું મળે શૂન્ય મળે છે. આ આખી થિયરી આપી છે જો કે તમે આગળ શીખીને આવ્યા હશો જો ન શીખા હોય તો આના માટે છે. જ્યારે કોઈ પણ પૂર્ણ સંખ્યાને શૂન્ય વડે ગુણવામાં આવે ગુણાકાર કરવામાં આવે ત્યારે તેનો જવાબ છે એ શૂન્ય આવે છે જે બધાને ખબર છે. અત્યાર સુધી તમે શીખીને આવ્યા ને સરવાળા બાદબાકી ગુણાકાર ને ભાગાકારની અંદર તમે 0 નું મૂલ્ય છે તમને હવે ખબર હશે. તો હવે અહીંયા પાછું ફરીથી તમને શીખવાડે છે કરેલી પેટર્ન પરથી. હવે અહીંયા આપણે એક પેટર્ન આપેલી છે ગુણાકાર દ્વારા -3 ગુણ્યા 0 કરો અથવા 0 ગુણ્યા -4 કરો જવાબમાં કાંઈ ફેર પડતો નથી. એક એક્ઝામ્પલ આપું છું -3 ગુણ્યા તમે અહીંયા 0 કરો એવું તમને કહે છે તો -3 ગુણ્યા 0 કરો ને તો જવાબમાં 0 મળે પછી અહીંયા છે ને માઇનસ કે પ્લસ કરવાનું નથી. ઓકે અહીંયા બરાબર 0 આપણે લખીએ. હવે 0 ને માઇનસ કે પ્લસ નથી લખાતું શું કામ નથી લખાતું હવે અહીંયા તમે કોઈ પણ સંખ્યા રેખા જોઈ હશે હવે અહીંયા વચ્ચે છે એ 0 હોય તો 0 માઇનસ પણ નથી અને પ્લસ પણ નથી. જો 0 થી વધારે ઓકે અહીંયા 1 2 3 4 5 એવી રીતના આખી સંખ્યા છે હાલે છે 0 થી વધારે હોય તો એને આપણે શું કહી છે 0 થી પ્લસ આપણે કહીએ અથવા તો પ્લસની સાઇન કહી જે પણ કહી શકે. હવે 0 થી વધારે તો એ બધું ધન પૂર્ણાંક છે અને 0 થી નાના તો એ આવે છે ઋણ પૂર્ણાંક. હવે સમજાય છે 0 ને માઇનસ કે પ્લસ શું કામ નથી લાગતું એટલે 0 છે એ તટસ્થ છે અહીંયા સમજાય છે વડીલ જેવું કામકાજ છે ક્યાંય ધન પણ નથી અને ઋણ પણ નથી. જો એનાથી 0 થી વધારે છે તો એ ધન છે અને 0 થી ઓછું છે તો એ ઋણ છે. ઓકે હવે આગળ જોઈએ અહીંયા એક્ઝામ્પલ આપેલ છે -5 ગુણ્યા 0 તોય જવાબ 0 0 ગુણ્યા -6 તોય જવાબ 0. હવે તમને ઘણીવાર એક્ઝામની અંદર આવું પૂછાતું હોય કે -6 ગુણ્યા -5 ગુણ્યા -3 ગુણ્યા 0 તો આનું છે ને આખું કરવા બેસાય નહીં ડાયરેક્ટ જવાબમાં શું મળે 0 મળતો હોય કારણ કે અહીંયા છેલ્લે છે તમને 0 સાથે ગુણાકાર આનો જેટલો પણ જવાબ આવશે તમે છેલ્લે છે 0 સાથે ગુણાકાર કરશો તો જવાબ તમને કેવો મળશે 0 મળશે. એટલા માટે કોઈ પણ આવું એક્ઝામ્પલ તમને પૂછે તો ખાસ જોઈ લેવાનું 0 એ રકમની અંદર હોય
તો એનો જવાબ છે એ 0 આવશે. ઓકે, કે ઋણ પૂર્ણાંક સંખ્યા અને શૂન્ય વચ્ચે ગુણાકાર કરવામાં આવે તો જવાબ 0 મળે છે. વ્યાપક રીતે અહીંયા તમે a ગુણ્યા 0 કરો અથવા તો 0 ગુણ્યા a કરો, જવાબ તમને 0 મળે છે. જેમ કે અહીંયા -3 ગુણ્યા 0 કરો કે 0 ગુણ્યા -3 કરો, બંનેના જવાબમાં તમને 0 મળશે. એટલે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે જવાબ હંમેશા 0 એટલે કે 0 મળે છે. ઓકે, વિડીયોમાં કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ કરજો. વિડીયો ગમતા હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્પ R2 ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જ આવા એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.